સુરત જિલ્લાના માંડવીનગરમાં આજે માંડવી નાગરિક સહકારી બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા પૂનમવાડી ખાતે યોજાઈ હતી। સભા દરમિયાન શરૂઆતથી જ પૂર્વ નિયોજિત ટોળાએ વિવિધ કામો માટે મંજૂરની બૂમો પાડી ઠરાવો મંજૂર કરાવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ દરમિયાન બેંકના પૂર્વ એમડી અને એડવોકેટ સંજયસિંહ અજીતસિંહ ડુમસિયાએ પોતાની અગાઉ કરેલી અરજીના સંદર્ભે સભામાં મિનિટ્સમાં નોંધ કરાવવા અરજી આપેલ હતી, જે અરજીને સભામાં વાંચનમાં લીધા વિના મીટિંગ પૂર્ણ જાહેર કરી હતી, જે અંગે સભાસદે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા જિલ્લા રજિસ્ટર આઓને પણ લેખિત જાણ કરેલ છે અને એકલા સાથે પોતાની રજૂઆત કરી હતી। જો કે તેમના આક્ષેપ મુજબ બેંકના હાલના એમડી, વાઇસ ચેરમેન તેમજ મેનેજર તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। સભા બાદ આ સમગ્ર મામલે પૂર્વ એમડી સંજયસિંહ ડુમસિયા તથા ધબકાર ન્યૂઝના પત્રકાર મહેશ જારોલા તથા મેહુલસિંહ ખેંગારે જાહેરમાં મિનિટ બુકમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। હાલ આ સમગ્ર ઘટનાને લઈને બેંકના સભાસદોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આક્ષેપો અંગે બેંકના જવાબદાર અધિકારીઓનું સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, કેમેરામેન સાથે, વોઇસ ઓફ ભરૂચ। બેંકના ડેટા કાયદા તેમજ આજની સામાન્ય સભા સંદર્ભે હું સંજયસિંહ ડુમસિયા આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓના હોય એક અરજી કરી હતી। તેમાં વિવિધ સામાન્ય સભાના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જણાવેલું। ચેરમેનશ્રી તથા મેનેજરશ્રીઓ તથા એમના મળતિયાઓ મારફત આ પ્રશ્નો પર કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર મિટિંગ પૂર્ણ કરી દીધેલી છે। એટલા અંગે અમે જિલ્લા રજિસ્ટ્રાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ સંલગ્ન ઓથોરિટીને જાણ કરનાર છે, તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરનાર છે।